પ્રાંતિજ શહેરમાં પીવાનું પાણી દૂષિત આવતો મહિલાઓએ નગરપાલિકામાં રજૂઆત કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના વોર્ડ નંબર 1માં વણઝારાવાસ અને નાની ભાગોર મોટાવાસમાં પીવાનું પાણી દૂષિત આવતો વણઝારાવાસ અને મોટાવાસની મહિલાઓએ નગરપાલિકામાં જઈ પીવાનું પાણી શુદ્ધ આપવા રજૂઆત કરી હતી. નગરપાલિકાના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવે છે, જે ત્યાંથી જ દૂષિત આવે છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી પ્રાંતિજ નગરપાલિકા જઈ માહિતી મેળવી નર્મદાનું પાણી જો ફતેપુરમાંથી સપ્લાય કરવામાં આવે છે ત્યાં સુધી તપાસ કરી પાણી ત્યાંથી જ દૂષિત આવતું હોવાનું જાણવા મળ્યું હતું. MTV ન્યૂઝ પ્રાંતિજ.